હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વને આગળ વધારીશું. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં આજે આપણે ભણવાનું છે વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. બરાબર, વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. તેમાં ઘણા બધા કિસ્સાઓ બનશે, ઘણા બધા. બરાબર, એક એક કરીને આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું કે ચુંબકીય ક્ષેત્ર મોટા વિસ્તારમાં હોય અને વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને ચુંબકીય ક્ષેત્ર બી સમાન તથા મોટા વિસ્તારમાં છે. એટલે કે વિદ્યુતભાર છે ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળતો નથી. તો પછી જે ગતિપથ બનશે એ ગતિપથ કેવો બનશે? તો કે વર્તુળાકાર, વર્તુળ ગતિપથ બનશે. બરાબર, વેગનું મૂલ્ય અચળ રહેશે પણ વેગની દિશા સતત બદલાશે, કેમ કે સ્પર્શકની દિશામાં હોય. બરાબર, એટલે યાદ રાખજો, પ્રવેગનું મૂલ્ય પાછું એનું મૂલ્ય અચળ રહેશે પણ પ્રવેગ એની દિશા સતત બદલાશે. કેમ કે એ કેન્દ્રગામી પ્રવેગ હશે એટલે સતત કેન્દ્ર તરફ હોય. તો હવે તમે આ બિંદુએ જોશો તો આ દિશામાં પ્રવેગ સદિશ હશે, અહીંયા તમે જોશો તો આ દિશામાં પ્રવેગ સદિશ હશે, અહીંયા જોશો તો આ દિશામાં પ્રવેગ સદિશ હશે. એટલે કે સતત બદલાય છે. બરાબર, હવે એક એક સૂત્ર આપણે ફટાફટ જોઈ લઈએ, કેમ કે ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો કે ચુંબકીય બળ QVB બરાબર કેન્દ્ર ત્યાગી બળ mv²/r થશે. આની મદદથી તમે ત્રિજ્યાનું સૂત્ર તારવેલું અત્યારે પણ તમને સામે જ દેખાશે, mv/qb. વીની જગ્યા પર r ઓમેગા લખીને છેલ્લે તમે સમયનું સૂત્ર તારવેલું આવર્તકાળનું 2πm/qb. બરાબર છે. ઓમેગાનું સૂત્ર તમારે જો કોણીય આવૃત્તિનું સૂત્ર જોઈતું હોય તો એ હતું qb/m. બરાબર, ઓકે, આટલું ક્લિયર હશે. એટલે સમજો, વર્તુળ ગતિપથ દરમિયાન વેગનું મૂલ્ય અચળ છે એટલે ગતિ ઉર્જા પણ અચળ છે. ગતિ ઉર્જા પણ અચળ છે એમ સમજો. એટલે ગતિ ઉર્જા કે અચળ રહેશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે, પણ જો હું કહું એ રીતે સિચ્યુએશન્સ બધી આપેલી હોય તે રીતે હોય તો. બરાબર, આગળ તમે ભણશો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. તો પછી કંઈક અલગ આન્સર આવી શકે. બરાબર, ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે અલગ અલગ કન્ડિશનનો ઉપયોગ કરીએ. કે બીજી કન્ડિશન એ છે કે જો વિદ્યુત ક્ષેત્ર એ વેગને લંબ ન હોય તો, મતલબ વી સદિશ અને બી સદિશ વચ્ચે કોઈ ખૂણો થીટા બને તો, જે થીટા 90 પણ નથી, 0 પણ નથી એમ સમજો. કેમ કે 0 ખૂણો હશે તો કોઈ બળ નહીં લાગે. બરાબર, જો ખૂણો 0 હશે તો બળ નહીં લાગે. કેમ કે ચુંબકીય બળનું સૂત્ર શું હશે? તો કે Q × V × B. તો ચુંબકીય બળ 0 થઈ જશે એટલે કે એ જે કણ છે સીધો ગતિ કર્યા કરશે. બરાબર, તો હવે અત્યારે તમને જે કન્ડિશન આપેલી છે એ કંઈક આવી છે
કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી છે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી છે અને મોટા વિસ્તારમાં સતત એક સમાન છે, બરાબર. આપણો જે પાર્ટિકલ છે એને તમે આ રીતે વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરાવો છો, બરાબર. વી વેગથી દાખલ કરાવો છો. હવે એના બે ઘટકો બનશે. અહીંયા ધારો કે ખૂણા બને છે થીટા, તો અહીંયા બે ઘટક બનશે. એક હશે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક વી કોસ થીટા હશે, એટલે ચુંબકીય ક્ષેત્રનો આ સમાંતર ઘટક, અને આ બાજુનો ઘટક જે હશે તે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક, અને આનો ગતિપથ છે એ આવો કંઈક બનશે, બરાબર. એટલે આ આકાર જે છે એને કહેવાય હેલિકલ આકાર. અને બે ક્રમિક વર્તુળો વચ્ચેનું જે અંતર હશે, ધારો કે અહીંથી સ્ટાર્ટ કરું તો આ એક વર્તુળ અહીંથી સ્ટાર્ટ થયું અને અહીંયા પૂરું થયું, બરાબર. ત્યાં સુધીનું જે અંતર હશે તેને કહેવામાં આવે પીચ પી. એ શું છે? પીચ, બરાબર. હવે આવી ગતિ શા માટે થાય છે સમજો, કે આ ઘટક પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી, એટલે સતત સીધી દિશામાં જતો રહેશે. એટલે સમજો કે આ જે ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો, આ ઘટક એ રેખીય ગતિ માટે જવાબદાર છે, અને ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક જેમ હમણાં જોયું હતું તેમ કે જો વી સદિશ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો વર્તુળ ગતિપથ બનાવે, એટલે કે આ ઘટક છે એ વર્તુળ ગતિ માટે જવાબદાર છે. ચુંબકીય ક્ષેત્રના વેગના બે ઘટકો આપેલ વિદ્યુતભારિત કણને મજબૂર કરે છે વર્તુળ ગતિ અને રેખીય ગતિ બંને કરવા માટે. એટલે કંટાળીને પછી એ કણ છે એમ કહેશે ચલો બેયની વાત માની લઉં, વર્તુળ ગતિ પણ કરશે અને આગળ પણ વધશે, એટલે પાથ બને છે હેલિકલ, બરાબર. એટલે ગતિપથ કેવો હશે, આની ખાસિયતો લખીએ તો ગતિપથ છે હેલિકલ હશે. હજુ પણ વેગનું મૂલ્ય બદલાતું નથી, વેગનું મૂલ્ય અચળ રહે છે, બરાબર ને. કઈ રીતે અચળ રહેતું હશે એ તમે સમજી શકશો, બરાબર. પણ અત્યારે આ બધાની આપણને જરૂર નથી. હવે સમજો કે અત્યારે ત્રિજ્યા શું બનશે, તો કે ત્રિજ્યાનું સૂત્ર mv/qb હતું એનું એ જ છે, પણ વર્તુળ ગતિ માટે જવાબદાર ઘટક હોય તે ઘટક લેવાનો. એટલે વીની જગ્યા પર શું આવી જશે? વી લંબ, એટલે કે mv sin θ/qb. અને આવર્તકાળ t, સમય શું હશે, તો કે સમય હશે 2πm/qb, જે અહીંયા હતો એ જ. ચલો સમયમાં કેમ ફેરફાર ન થયો, તો કે વર્તુળ ગતિ માટે જવાબદાર ઘટક વેગનો વિલંબ છે, પણ સમય એ વેગ પર આધારિત નથી. ઓકે, હવે મેળવીએ પીચ. તો પીચ પી બરાબર શું થાય, તો કે પીચ છે એ કઈ દિશાનું સ્થાનાંતર છે? સમક્ષિતિજ દિશાનું. તો સમક્ષિતિજ વેગ કયો, તો કે વી સમાંતર. અને વી સમાંતર જ તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો છે, પણ સમય કેટલો લેશો? એક વર્તુળ પૂરું થવા માટેનો, એટલે કે આવર્તકાળ. એટલે કે વેગનો સમાંતર ઘટક ગુણ્યા આવર્તકાળ. વેગનો સમાંતર ઘટક એટલે વી કોસ થીટા, અને આવર્તકાળ એટલે 2πm/qb. તો તમને પીચ મળશે 2πmv cos θ/qb. આ તમને મળી ગયું પીચ, બરાબર. 2πmv cos θ/qb. ચલો અહીંયા સુધી ક્લિયર હશે, બરાબર. હવે ત્રીજી કન્ડિશન ખાસ સમજવા જેવી છે, કે જેમાં
ત્રિજ્યા છે એ થોડી નાની હશે, સોરી, ત્રિજ્યાની સરખામણીમાં ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર થોડો નાનો પડતો હશે, બરાબર? એટલે કે આવી રીતે હશે, સમજો કે ચુંબકીય ક્ષેત્ર ધારો કે ડી વિસ્તારમાં ફેલાયેલું છે, તો તમને આવું આપેલું હશે કે ડી છે એ લેસ ધેન ત્રિજ્યા હશે, બરાબર? જ્યાં ડી શું છે તો કે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર દર્શાવે છે, કેટલી લંબાઈમાં પ્રસરેલું છે, બરાબર? સમજો, ધારો કે અત્યારે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, આવી રીતે. હજુ એક લઈ લઈએ. અને વિદ્યુત ભારનો નેચર પણ અહીંયા કામ લાગશે તમને. ધન વિદ્યુત ભાર છે અલગ જવાબ આવી શકે, ઋણ વિદ્યુત ભાર છે અલગ જવાબ આવી શકે. તો જે આ વિસ્તાર તમને આપેલો છે એ ડી છે. આટલો એક હું પાર્ટ કાઢી લઉં છું એટલે વિસ્તાર નાનો થઈ જાય, બરાબર? આ વિસ્તાર જે તમને આપેલો છે એ ડી છે. હવે તમે વિદ્યુત ભારને અહીંયાથી દાખલ કરાવો, બરાબર? થશે શું સમજો. આ કન્ડિશનમાં શું થશે તો કે આનો ગતિપથ જે છે એ આ ટાઈપનો કંઈક બનશે. એને બિચારાને વર્તુળ ગતિપથ પૂરો કરવો હતો, પણ પૂરો કરવાનો ચાન્સ મળેલો નથી. કેમ? આખું વર્તુળ પૂરું થાય એ પહેલાં એ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળી ગયો, પછી તેના પર કોઈ બળ લાગતું નથી એટલે સીધો ગતિ કરવા લાગ્યો. સમજ પડી? હવે આનું જે કેન્દ્ર હશે એ ક્યાં હશે? તો એ આખી વાતનું કેન્દ્ર અહીંયા છે. ધારો કે આ જે આખો ગતિપથ આમ પૂરો થવાનો હતો તેનું કેન્દ્ર અહીંયા છે. તો અહીંયાથી આ અંતર શું બની ગયું? ત્રિજ્યા. એવી રીતે જ્યાંથી એ બહાર નીકળે છે ત્યાં સુધી એ ત્રિજ્યા જ છે, એટલે આ અંતર પણ શું બની ગયું? ત્રિજ્યા. અને અહીંયા જે ખૂણો બને છે એને આપણે નામ આપી દઈએ થીટા. આ જે ખૂણો છે તે નામ આપી દઈએ થીટા. આ અંતર શું છે? ડી, બરાબર? હવે તમારે અલગ અલગ વસ્તુઓ મેળવવાની થશે, જેમ કે આ જે સમક્ષિતિજ સાથે કયા ખૂણે બહાર નીકળે છે, બરાબર? એટલે કે આ દિશા સાથે કયા ખૂણે એ બહાર નીકળે છે, એટલે એને કહેવાય ડેવિએશન. કેટલું વિચલન મળે છે, બરાબર? એટલે આ ખૂણો તમારે મેળવવાનો થઈ શકે, બરાબર? એને આપણે કહીશું વિચલન, બરાબર? પૂછી શકે. હવે આ ખૂણો થીટા છે, બરાબર છે? સમજો ખાસ, આ ખૂણો છે થીટા. તો આના પરથી તમારે નક્કી કરવાનો રહેશે આ ખૂણો કેટલો થાય, પણ એ પણ ખૂણો તમને મળશે થીટા, બરાબર? એ તમે જાતે પણ વિચારી શકો છો કે અહીંયા હું આમ લાઈન ખેંચી દઉં તો આ 90 - થીટા થશે, બરાબર ને? આ થશે 90 - થીટા. તો આ જે દિશા છે વર્તુળની સ્પર્શકની દિશા થઈ ગઈ. આ જે દિશા છે એ ત્રિજ્યા છે. તો કોઈ પણ વર્તુળાકાર પરિપથ હશે તેના માટે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય, એટલે આ 90 - થીટા બને, તો આ પાછું કેટલું બનશે? થીટા. હવે પાછી વાત આવી, આ અને આ લંબ છે, જે તમને આ બે દિશાઓ દેખાય છે, અલગ કલરથી અહીંયા બતાવું છું. આ પાછું લંબ છે એકબીજાને, એટલે આ ખૂણો પાછો બનશે 90 - થીટા, એટલે આ ખૂણો બની જશે થીટા, બરાબર? એટલે બધું ટેકનિકલી તમે વિચારશો તો તમને પરફેક્ટ આન્સર મળી જશે. અત્યારે ડાયાગ્રામ છે એમાં વધારે પેઇન્ટિંગ હું રાખતો નથી, બરાબર? નહીંતર તમે વધારે કન્ફ્યુઝ થશો.
સમજી ગયા હશો કે આ ખૂણો થીટા છે તો આ કઈ રીતે થીટા બને, બરાબર. તો એક તો તમને વિચલન કોણ મેળવવાનું પૂછી શકે, બરાબર. અને અત્યારે મેં જે વિદ્યુતભાર લીધેલો છે, વિદ્યુતભાર ક્યુ એ ધન છે, પાછો ઋણ વિદ્યુતભાર હોય તો પાછો લોચો, કેમ કે એ છે એ અહીંથી આમ નીકળશે, બરાબર. અત્યારે તો વાંધો નથી, પણ કોઈ એક ચોક્કસ ખૂણાએ એન્ટર કરાવશો ત્યારે પ્રોબ્લેમ થશે. એ પછી હું તમને સમજાવું કઈ રીતે. અત્યારે આટલું સમજી લો, બરાબર. તો અત્યારે વિચલન કોણ મેળવવો હોય, પછી આ વિદ્યુતભારે ચુંબકીય ક્ષેત્રમાં કેટલો સમય પસાર કરેલો હશે તે મેળવવું હોય તો એ હવે આપણે શીખીએ છીએ, બરાબર. ચલો, તો હું અત્યારે મારે વિચલન મેળવવું હોય તો થીટાની મદદ લઈશ, બરાબર, પ્લસ ત્રિજ્યાની મદદ લઈશ. એટલે આ છે ડી અંતર, કેમ કે જો આ અંતર ડી હોય તો આ અંતર પણ કેટલું થશે, ડી. તો મને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે ડીના છેદમાં આર, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની આ કર્ણ આ. ક્લિયર? તો આની મદદથી મને વિચલન કોણ થીટા મળી જશે. આ યાદ રાખવું, સાઇન થીટા ઇક્વલ ટુ ડી બાય આર, બરાબર. ઓકે, બીજું મને શું પૂછી શકે કે આમાં કેટલો સમય પસાર થયો, બરાબર. ચુંબકીય ક્ષેત્રની અંદર કેટલો સમય પસાર થયો. તો આ વી વેગ છે, સમજો, આ વી વેગથી આ પથ મતલબ ગતિ કરે છે, તો એનો આ બાજુનો ઘટક સમજો, સતત બદલાય છે, અહીંયા સુધી પહોંચે છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાની મદદ લઈ શકાય, તો ચાપ એ અંતર મળી જશે. તો અત્યારે તમે જે વેગ કરશો એ અંતર ભાગ્યા સમય. અંતર કેટલું, તો કે ચાપ. ચાપ બરાબર શું થાય, તો કે થીટા ગુણ્યા ત્રિજ્યા, એટલે આર ઇન્ટુ થીટા એ અંતર થઈ ગયું, છેદમાં સમય. તો સમય બરાબર તમને મળશે આર થીટા બાય વીની મદદથી. થીટા કઈ રીતે મળશે, ડી બાય આરની મદદથી. અહીંથી તમે થીટા મળી જાય એ અહીંયા મૂકી દેશો એટલે તમને ખબર પડી જશે કે કેટલો સમય પસાર કર્યો. એટલે કે આ તમને જે મળ્યું એ વિદ્યુત ભારે ચુંબકીય ક્ષેત્રમાં પસાર કરેલ સમય. બરાબર, આ રીતે પૂછી શકે. ઓકે, હવે સમજો કંઈક અલગ જ સિચ્યુએશન આપી દીધી, સિચ્યુએશન નંબર 4, બરાબર. તો સિચ્યુએશન નંબર 4 છે એ કંઈક આવી રીતે છે કે તમે કોઈ એક ચોક્કસ ખૂણાએ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરાવો છો, બરાબર. એટલે વિદ્યુત ભારને કોઈ ચોક્કસ ખૂણે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરાવવું. ઓકે, દાખલ કરતા. હવે એ ખૂણો ક્યાં બને છે એ સમજવા લાયક છે. પહેલાં શું હતું, ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બનતું હતું. હવે ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે ખૂણો બનશે, બરાબર. ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે ખૂણો બનશે. એટલે કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ ટાઈપનું છે, તો આ બધાને સમાવતું એક લંબ સમતલ, આ બધાને પોતાના અંદર સમાવતું એક લંબ સમતલ, એ કંઈક આવું બનશે, બરાબર. એટલે આ જે લાઈન છે, આ લાઈન તેની સાથે કોઈ ચોક્કસ ખૂણો બનાવતી દિશામાં, એટલે કે આવી રીતે આ વિદ્યુતભારને આપણે દાખલ કરાવીએ વી વેગથી, બરાબર. અને ત્યારે જે ખૂણો બને છે એ આની સાથે બને છે થીટા. તો શું થશે, તો કે આ વિદ્યુતભારનો ગતિપથ એ આવી રીતે વર્તુળાકાર હશે, પણ અહીંથી આમ એ દિશામાં બહાર નીકળી જશે.
બરાબર, એટલે આવી રીતે આમ બહાર નીકળી જશે. એટલે આપણે આ જે પહેલી કન્ડિશન લીધી છે આની અંદર પણ એક વિભાગ આપણે કન્ડિશન નંબર એ લીધેલી છે કે ધન વિદ્યુતભાર માટે. બધું સમજવા જેવું છે. હવે આનું જે કેન્દ્ર છે એ અહીંયા બનશે. સમજો, આ જે વર્તુળ ગતિપથ છે ભલે નાનો એવો ગતિપથ છે પણ તેનું કેન્દ્ર બને છે અહીંયા. આ કેન્દ્ર છે O. હવે પાછું આપણે ખૂણાનું નોલેજ મેળવીએ તો અહીંયા થીટા બને છે તો અહીંયા પણ થીટા, તો આ બને 90 - થીટા. આટલો ત્રિકોણ લઈ લો તો આ બને થીટા, એવી રીતે આ બાજુ પણ બનશે થીટા. એટલે કુલ એંગલ બને છે 2 થીટા. સમજ પડી? આ 90 - થીટા કેમ? કેમ કે આ સ્પર્શક અને આ ત્રિજ્યા એકબીજાને લંબ હોય. તો પછી એક બાજુ ખૂણો થીટા છે તો આ બાજુ કયો હોય? 90 - થીટા હોય. હવે હું આ લાઈન ડ્રો કરી લઉં, આ લાઈન, તો આ પાછો કેવો? 90. આ 90 - થીટા તો આ પાછો થીટા બને. એવી રીતે આ બાજુ જુઓ તો આ ખૂણો પણ શું હશે? થીટા. તો આ કયો હશે? 90 - થીટા તો આ પાછો કયો બને? થીટા. બરાબર છે? એટલે કે અહીંયા જે કુલ ખૂણો બનશે એ 2 થીટા બની જશે અને આ ખૂણો પાછો રહેશે થીટા. જે ખૂણે એન્ટર થાય છે એ જ ખૂણે બહાર નીકળશે. બરાબર. હવે આવી કન્ડિશન માટે તમને પૂછશે કે આ જે વિદ્યુતભાર છે એણે ચુંબકીય ક્ષેત્રમાં કેટલો સમય પસાર કર્યો હશે. બરાબર. એટલે પાછું તમને એ જ સવાલ પૂછશે કે વિદ્યુતભારિત કણે ચુંબકીય ક્ષેત્રમાં પસાર કરેલ સમય શોધો. આવું પૂછે તો પસાર કરેલ સમય છે એ ટી થશે અને ટી સમય બરાબર શું થશે? તો કે અંતરના છેદમાં વેગ. અંતર કેટલું હોય? તો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એના પરથી આ ચાપ એટલે અંતર, અંતર બરાબર થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે કે આ આર ત્રિજ્યા અને ખૂણો બનશે 2 થીટા છેદમાં વેગ v. ત્રિજ્યાનું સૂત્ર શું છે? mv / qb. અહીંયા 2 થીટા છેદમાં વેગ v. v કેન્સલ એટલે તમારો આન્સર આવશે m / qb × 2 થીટા. બરાબર. આ પસાર કરેલ સમય તમને મળી ગયો. ક્લિયર? થીટા તમારે રેડિયનમાં લેવાનો થશે. બરાબર. વિચલન કેટલું થયું એવું પૂછે તો અહીંથી આ દિશામાં જતો હતો અને આ દિશામાં જવા લાગ્યો તો આ બંને વચ્ચે જે અહીંયા ખૂણો હોય તેને તમે કહેશો વિચલન. બરાબર. હવે એ તમે જાતે મેળવી શકો. ક્લિયર? કઈ રીતે? તો કે અહીંયા બને થીટા, અહીંયા બને થીટા, આ થીટા, આ થીટા. તો આ શું હોય? 180 - 2 થીટા. આ શું હોય? 180 - 2 થીટા. જો અલગ કલરથી બતાવું છું. આ ખૂણો બનશે 180 - 2 થીટા કેમ કે ત્રિકોણ બને છે. જુઓ, આ 180 - 2 થીટા, આ આખો ખૂણો હોય 180 એટલે આ પાછો બની જાય 2 થીટા. તો વિચલન કેટલું અનુભવશે? 2 થીટા જેટલું વિચલન અનુભવશે. ચલો, આટલું ક્લિયર હશે. બરાબર. ઓકે. ઓકે. હવે વિચારીએ ઋણ વિદ્યુતભાર માટે શું થતું હશે. તો હવે આપણું જે મેઇન થિયરી છે એની બીજી કન્ડિશન, ઋણ વીજભાર માટે. બરાબર. ડાયાગ્રામ આ જ રહેશે પણ ગતિપથ બદલાઈ શકે. એટલે ઋણ વીજભાર માટે તમે આકૃતિ બનાવશો તો તમને આવી જ મળશે પણ કદાચ થોડો ફેરફાર એમાં આવી જાય. કઈ રીતે ફેરફાર આવશે તે જોઈએ. હવે હવે જે ઋણ વીજભાર માટે તમે આવી રીતે ધારો કે દાખલ કરાવો છો તો એના પર લાગતા બળની દિશા બદલાઈ જશે.
એટલે આપણને લાગશે કે અહીંયા થીટા કોણે આપણે આમ કરેલું છે, આવી રીતે ક્યાંકથી બહાર નીકળી જશે, પણ એવું નથી. હવે એ આવી રીતે વર્તુળ બનાવશે, એટલે મોટું વર્તુળ, મોટી ચાપ બનાવશે, બરાબર. અને અહીંથી પછી આગળ વધશે, એટલે એના ગતિપથને પછી કોપી કરીને આ દિશામાં પાછું આગળ નીકળશે. બહુ મોટું વિચલન અનુભવશે, બરાબર. હવે સેન્ટર ક્યાં બને એ જોવાનું. તો સેન્ટર બનશે એ હવે અહીંયા બનશે. હવે આ ભાગ એ ત્રિજ્યા બની, આ ભાગ એ ત્રિજ્યા બની, પણ તમારે જે ખૂણો કન્સિડર કરવાનો છે હવે આટલો મોટો છે. કેમ કે તમારે અંતર મેળવવાનું છે આટલું, તેના માટે ખૂણો તમારે જે બને છે એ અંદરનો છે, અને અંદરનો ખૂણો કેટલો હશે એ સમજવાનું છે. તો આ ખૂણો થીટા તમને આપેલો છે, થીટા કોણે પ્રવેશ થાય છે. તો આ ખૂણો કયો હોય? 90 - થીટા. આ પણ 90 - થીટા, બરાબર. આ ખૂણો છે 90 - થીટા, આ ખૂણો પણ છે 90 - થીટા. તો 180 - 2 થીટા છે. તો આ થશે 2 થીટા. હવે એ 2 થીટા થાય તો આ 2π - 2 થીટા થશે, બરાબર. ઓકે, તો આ ખૂણો થીટા, આ ખૂણો થીટા. હવે સમજો, હું અહીંયા જો ઊભી લાઈન ડ્રો કરું તો આ ખૂણો પણ શું બને? થીટા. અને આ ખૂણો પણ શું બને? થીટા. અને બાકીનો આટલો ખૂણો શું બને? પાઈ. તો એ આખો ખૂણો શું બની ગયો? પાઈ + 2 થીટા, બરાબર. એટલે અત્યારે આને, આ ખૂણાને હું નામ આપી દઉં ફાઈ. તો જે ખૂણો ફાઈ બને છે એ ખરેખર બનશે પાઈ + 2 થીટા. કઈ રીતે? તો કે હું અહીંયા એક ઊભી લાઈન લઈ લઉં તો આટલો ખૂણો પાઈ છે જ, પ્લસ આ ખૂણો થીટા, પ્લસ આ ખૂણો થીટા, એટલે કુલ ખૂણો બની ગયો પાઈ + 2 થીટા. બસ હવે આવી રીતે તમારે સમય મેળવવાનો છે. તો સમય કેટલો હશે? તો સમય મેળવીએ t = અંતર ભાગ્યા વેગ. અંતર શું થશે? તો કે અંતર થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા r, અને ખૂણો અત્યારે થીટા નહીં આવે પણ ફાઈ આવશે, છેદમાં વેગ v, એટલે mv/qb, બરાબર. ઇન્ટુ, જો ત્રિજ્યાની જગ્યા પર mv/qb, છેદમાં v તો છે જ, અને ખૂણાની જગ્યા પર મૂકું છું પાઈ + 2 થીટા, બરાબર છે. વીવી કેન્સલ થશે એટલે m/qb ઇન્ટુ પાઈ + 2 થીટા. આ ટાઈમ સ્પેન્ટ ઇન મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણે પસાર કરેલો સમય મળી ગયો. આવી રીતે વિચલન તમારે મેળવવું હોય તો વિચલન પણ મેળવી શકો. જતો તો m અને જવા લાગે છે m, બરાબર. એટલે બે દિશા કઈ છે એ સમજવાની છે. અહીંથી એન્ટર થવાયું છે, આખો રાઉન્ડ ફરીને અહીંથી જાય છે, એટલે આ આખું વિચલન છે, બરાબર. એ વિચલન તમે હવે જાતે મેળવી શકો. ક્લિયર? અને એ કન્ડિશન પ્રમાણે થોડુંક મગજ પણ દોડાવવું પડશે આ ટાઈપના કિસ્સાઓમાં, બરાબર. તો આ બધી થિયરીઓ વ્યવસ્થિત યાદ રાખજો, બરાબર. આજે જેટલા પણ મતલબ જેટલી થિયરી કરાવેલી છે બધી પરફેક્ટ યાદ રાખજો. સાયક્લોટ્રોન છે એ પણ તમે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છો, એને રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવી શકે. ઓકે, ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધા સૂત્રોનું રિવિઝન કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધાને રિલેટેડ MCQsનું સોલ્યુશન જોઈશું. ઓકે, થેન્ક યુ.